નખત્રાણા તાલુકા સંકલન સમિતિની બેઠક પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલના પ્રમુખ સ્થાને મળી હતી। ધારાસભ્ય પીએમ જાડેજાની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં શિરસ્તેદાર શિવજી પાયણ મહેમાનોને આવકારીને એજન્ડા રજૂ કર્યા હતા। મામલતદાર રાકેશ પટેલે પ્રશ્નોનું વાંચન કર્યું હતું। ધારાસભ્ય પીએમ જાડેજા દ્વારા વીજ રેશા જર્જરિત બદલવા સહિતના વીજ વિભાગને લગતા 8 જેટલા પ્રશ્નો મુકાયા હતા। આંતરિયાળ ગામના છાત્રો માટે એસટી બસો રૂટ બંધ છે અથવા અનિયમિત છે તે તમામ રૂટો રાબેતા મુજબ ચાલુ કરવા રજૂઆત કરાઈ હતી। નખત્રાણા ટાઉન હોલ ફાયર બ્રિગેડ માટે જમીન ફાળવવા, નર્મદાના પાણી માટે ડિમાન્ડ મૂકવા, લાયબ્રેરીની અધુરાશ પૂર્ણ કરવા, જમીન માપણી, ગૌચરની જમીન દબાણો, ગામડે ગામડે દારૂની વ્યાપક પ્રમાણમાં વેચાઈ રહ્યું છે તેના સામે પગલાં ભરવા, બાયપાસની અધૂરી ફાઇલ પૂર્ણ કરવા, બ્યુટિફિકેશનની કામગીરીમાં કરાયેલ વૃક્ષારોપણ નિષ્ફળ ગયા અંગે રજૂઆતો કરી હતી। એટીબીટીના સભ્યોએ નખત્રાણાના રખડતા ઢોરોને તાકીદે પાંજરે પૂરવા, વિરાણી રોડ પાસે કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલ ખોદાઈ છે તે અધુરાશ કામો તાકીદે પૂરવા, એસટી ડેપો મફતનગર પાસે નગરપાલિકા દ્વારા બેન્ચો ઉભા થયા છે, ઉપરાંત બ્યુટિફિકેશન જે ઝાડો વૃક્ષો વાવેતર થયા છે તેના જતન ઉછેરના અભાવે કરમાઈ ગયા છે। સરકારની લાખોની ગ્રાન્ટોનો દુરુપયોગ થયો છે તેની સામે પગલાં લેવા, વથાણ ચોક ખાતે જાહેર શૌચાલય બનાવવા, મંગવાણા ગામે લોખંડના થાંભલા જર્જરિત દૂર કરવા, પ્રધાનમંત્રી આવાસ યોજના વીજ કનેક્શન આપવા, મંગવાણા ગાંધી આશ્રમ ખાતે ટ્રાન્સફોર્મરના વીજ કનેક્શન આપવા, મુન્દ્રા હાજીપીર વાયા વિથોણ એસટી બસ ચાલુ કરવા, ખીરસરા નેત્રા એસટી રૂટો ચાલુ કરવા, નારાયણ સરોવર ભુજ બસ અનિયમિત છે તેને નિયમિત કરવા રજૂઆત કરાઈ હતી। આ બેઠકમાં ટીડીઓ, તાલુકા પંચાયત પ્રમુખ, ન્યાય સમિતિના ચેરમેન આરએફઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। અબડાસામાં કાર્યરત ખાનગી સિમેન્ટ કંપનીએ સ્થાનિક લોકોને રોજગારીમાં ગેરલાભ દર્શાવવાના આક્ષેપ સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી, જેમાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આવેદનપત્રમાં જણાવાયું હતું કે ખાનગી સિમેન્ટ કંપનીની નીતિ મુજબ 30 કિલોમીટર વિસ્તારના સ્થાનિકોને નોકરી આપવાની છે, જેમાં અનિયમિતતા જોવા મળી છે। આ સાથે ઠારી, નાની બેર અને જાંબુડી ગામના વિકાસ કામોમાં વિલંબ થતા સ્થાનિકો આક્રોશમાં છે। લેમસ્ટોન લીઝ વિસ્તારની ખાનગી માલિકીની જમીનો ગેરકાયદેસર ઉપયોગ, જાંબુડી ગામ તરફ જતો રસ્તો 5 મહિનાથી બંધ અને ગૌચર જમીન પર દબાણ જેવી સમસ્યા ઉભરી છે। આ બાબતોને ધ્યાને લઈ મંચ દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી, જેમાં યોગ્ય કાર્યવાહી કરીને ન્યાય આપવાની માંગ કરાઈ હતી। આવેદનપત્ર કચ્છ કલેક્ટર સાહેબશ્રીને આપવામાં આવ્યું, જેમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ બિન રાજકીય અને અબડાસાની જનતા જે ફક્ત રોજગારીની માંગ કરી રહી છે, પણ આજે ત્યાંની એક એબીજીને હાલે નુવોકો વિસ્ટાસ કરીને જે કંપની છે એની તાનાશાહી એટલી હદે વધી છે કે તેની આજુબાજુના 3 ગામો અકરી, બેર અને થુમડી જે એમની નજીકના ગામો છે તેમને પણ સ્થાનિક રોજગારી આપવાની સ્પષ્ટપણે એ કંપનીએ ના કરી છે। 30 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈને પણ નોકરી રોજગારી નહીં આપવાની જાણે એમણે અલેખિત એક રજૂઆત બનાવી નાખ્યું છે। સર્વે સંગઠન અને સર્વે સમાજના લોકો મળીને એક જ વાત કરી છે કે અબડાસાના એ વિસ્તારને રોજગારી મળે, જ્યાં સુધી રોજગારી નહીં મળે ત્યાં સુધી આ લડત ચોક્કસ ચાલુ રહેશે। અંતરિયાળ વિસ્તારમાં કિન્નર પાસેથી થયેલી લૂંટની ગંભીર ઘટનાને લઈને કિન્નર સમાજ દ્વારા આદિપુર પોલીસ સ્ટેશને રજૂઆત કરાઈ હતી અને આરોપીઓને ઝડપી પાડી કડક સજા કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। આવેદનપત્રમાં જણાવાયું હતું કે ફરિયાદી જાનવીદે, માનસીદે પાવડિયા અને તેમની સાહેદ રસ્તા પર ઉભા હતા ત્યારે આરોપીઓ એક્ટિવા અને બાઇક લઈને આવ્યા હતા। આરોપીઓએ ગાડાગાડી કરી સાહેદને તીક્ષ્ણ હથિયારથી ઇજાઓ પહોંચાડી હતી। બાદમાં ફરિયાદીના કાનમાં પહેરેલ સોનાનો 3 ગ્રામનો માછલી ભાત દોરો અને રોકડા 5700ની લૂંટ કરી ફરાર થયા હતા। આ ઘટનાના આરોપીને ઝડપી પાડી સજા કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। અમે 3-4 દિવસથી ભૂખ્યા તરસ્યા, ગયડા બધા માસીઓ છે એ લોકો અમારા ઉપર જાનલેવા હુમલો થયેલો છે, એ કેમ કોઈ નથી લેતું? અમારે એ જ માંગ છે પોલીસ પ્રશાસન, એસપી સાહેબ ને બધાને કે તમે જલ્દી જેટલા તક એટલી હોય એક્શન લ્યો। અને અમારા કર લૂંટમાલ કરી છે, મને છરી પણ કઈક વાગ્યું છે પાછળ વાહામાં, અને આ માસીને કાનની બૂટ તોડીને એક સોયનો દોરોની ચોરી ગયા છે, લૂંટમાટ કરી છે। એટલે હું અમારે હાથ જોડે નિવેદન છે કે તમે અમારા માથે જે જુલુમ થાય છે, અમારે કોઈ બીજું આગળ પાછળ નથી। ગયડા ઉપર અમારા દાદી છે, આ આમના વાહે આ લોકોને મારવા આવે છે રિક્ષા લઈ લઈને। એટલે અમે એટલું અરજી કરી છે તમને કે હાથ જોડીને પ્રાર્થના કરી છે કે અમારી સહાય કરો અને જલ્દી એક્શન જેટલી તકે થાય એટલી એક્શન લ્યો। ભુજ તાલુકાના માધાપર ગામે પાઠ હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ ઓફ માધાપર ઓનેસ્ટના સંયુક્ત ઉપક્રમે શુદ્ધ દેશી ઘીના મસાલા અને ડ્રાયફ્રૂટ યુક્ત અડદિયાનું રાહત દરે વેચાણ કરવામાં આવી રહ્યું છે। શિયાળાની સિઝનમાં આરોગ્ય માટે લાભદાયક અડદિયા બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે।
પાટ હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પ્રવીણભાઈ ખોખાણી, લાયન્સ ક્લબ ઓફ માધાપર ઓનેસ્ટના શાંતાબેન ખોખાણી ઉપરાંત 40 જેટલા સભ્યો આયોજન સંભાળી રહ્યા છે. સંસ્થા દ્વારા અડદિયા વેચાણથી થતી આવક અન્ય સામાજિક પ્રવૃત્તિઓમાં વાપરવામાં આવે છે. અમારો ઉદ્દેશ છે વ્યક્તિઓ દીઠ વ્યસન મુક્તિનો કાર્યક્રમ દર બુધવારે સંસ્થા દ્વારા કરી છે. એને ઉદ્દેશીને અમે શિયાળાની સિઝનની અંદર અડદિયા બનાવવાનું નક્કી કર્યું, જેનાથી મનુષ્યનું સ્વાસ્થ્ય સારું રહે. એની અંદર અમે ગરમ મસાલો નાખીએ છીએ અને શુદ્ધ બધી સામગ્રી વાપરી રહ્યા છીએ. અત્યારે અમે માત્ર 480 રૂપિયાના દર ઉપર અમે આ રાહત કાર્ય કરી રહ્યા છીએ. આમાંથી જે કંઈ આવક થશે તે અમારી સંસ્થાની અંદર સેવાકીય ઉપયોગી માટે અમે વાપરશું. એ ઉદ્દેશથી અમે આ અડદિયાનો સિઝનનો કાર્યક્રમ અમે કર્યો છે. સંસ્થામાં અમે અત્યારે 40 સભ્યો સેવા આપી રહ્યા છીએ અમારી સંસ્થામાં અને અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ. સાથે સાથે આ શિયાળાની સિઝનની અંદર અડદિયાનો પણ અમે આ સદુપયોગ કરી અને માણસોનું સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે કરીને અમારો ખાસ ઉદ્દેશ છે. લેવા પટેલ જ્ઞાતિના સામાજિક જીવનમાં ઐતિહાસિક સ્થાન ધરાવતા મિર્જાપર ગામે ભવ્ય મહોત્સવની સ્ફૂર્તિ છવાઈ હતી. એક સમયની સમગ્ર 24સીનું નેતૃત્વ કરતા આ ગામમાં નવનિર્મિત લેવા પટેલ સમાજ ભવનનું ઉદ્ઘાટન ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદન દાસજી સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોઠારી પાર્ષદ વર્ય જાદવજી ભગત સહિત સંન્યાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે મહંત સ્વામીએ સમાજના ઐક્ય, એકતા અને રાષ્ટ્ર નિર્માણને બળ આપે તેવા સંદેશ સાથે પ્રગતિના આશીર્વાદ આપ્યા હતા. સમાજની સુવિધાઓને વિસ્તૃત બનાવવા યજમાન પરિવારોની ઉપસ્થિતિમાં ભવનની જુદી જુદી સગવડનું લોકાર્પણ કરાયું હતું. આ અવસરે જ્ઞાતિના વડીલોએ કરેલા તપ, તપસ્યા અને યોગદાનને યાદ કરીને સૌને ભાવુક બનાવ્યા હતા. ગામમાં ભવ્ય શોભાયાત્રા મંડાઈ હતી, જેમાં વહાણની પ્રતિકૃતિ સાથે ઠાકોરજી, સંતો, યજમાન પરિવાર તથા કળશધારી બહેનોનો વહાલભર્યો સમાવેશ કરાયો હતો. સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈના માર્ગદર્શન હેઠળ ત્યાગી બહેનો થકી સામૈયું યોજાયું હતું, જે અતરંગ શ્રદ્ધા અને ભાવ વિભોરતા પ્રગટાવી રહ્યું હતું. મિર્જાપરમાં યોજાયેલ મહોત્સવમાં દેશ વિદેશના લેવા પટેલ આગેવાનો મોટી સંખ્યામાં જોડાતા પ્રસંગ વધુ ગૌરવભર્યો બન્યો હતો. સંતોએ ધાર્મિક વચનો સાથે ભગવાનના ગુણગાન રજૂ કરતા આધ્યાત્મિક માહોલ ગુંજી ઉઠ્યો હતો. સભાપતિ શાસ્ત્રી અક્ષર પ્રકાશ દાસજીએ સ્વામીએ મુખ્ય દાતાઓ અને સેવકોની પહેરામણી કરી હતી. દીપ પ્રાગટ્ય અને સન્માન વિધિઓથી પ્રસંગ તેજસ્વી બન્યો હતો. ભુજ સ્વામિનારાયણ મંદિરના વહીવટી કોઠારી દેવપ્રકાશ દાસજી સ્વામી, વિશ્વવલ્લભ સ્વામી, ગોલોક વિહારી સ્વામી તથા કેપી સ્વામી સહિતના વડીલ સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. શાસ્ત્રી દેવચરણ દાસજી સ્વામીએ જ્ઞાતિ સેવામાં થતા પરિવર્તન રાષ્ટ્રને મજબૂત બનાવે છે તે ઉમદા સંદેશ આપ્યો હતો. લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા, ઉપપ્રમુખ ધનસુખભાઈ સિયાણી, મંત્રી મનજીભાઈ પિંડોરિયા સહિતની કમિટીના સન્માનથી કાર્યક્રમના ઉર્જાનો નવો ઉમેરો થયો હતો. રામપર સમાજ પ્રમુખ લાલજીભાઈ વેકરિયા, સરપંચ સુરેશભાઈ કારા, ટ્રસ્ટી રાવજીભાઈ ખેતાણી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય કેશુભાઈ પટેલે સેવા કરતો સમાજ જ પ્રગતિનો સાચો માર્ગદર્શક કહી સમાજની સેવા ભાવનાને બિરદાવ્યું હતું. રાત્રે ભવ્ય સરસ્વતી સન્માન યોજાતા સમાજના શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનારાઓને સન્માનિત કરાયા હતા. મિર્જાપર ગામ મધ્યે શ્રી કચ્છી લેવા પટેલ સમાજ કે જેના ભવનનું ભવ્ય ઉદ્ઘાટન આજે ભુજ મંદિરના મહંત પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીના વરદ હસ્તે થયું. છેલ્લા લાંબા સમયથી ગ્રામજનો, સમાજના આગેવાનો બધા સાથે મળીને આ ભવનની ચર્ચા ચાલી રહી હતી. બહુ મોટી માત્રા રકમથી સમર્પિત કાર્યકર્તાઓના બહુ મોટા યોગદાનથી તેમજ સંનિષ્ઠ કાર્યકર્તાઓએ જવાબદારીપૂર્વક એક ઉદાહરણ પાડે એવું એક સમાજનું ભવન અહીંયા પ્રસ્થાપિત કરી આપ્યું છે કે જેનું ઉદ્ઘાટન બધા માટે પ્રેરણાદાયક છે. ખાસ કરીને આજનો પ્રસંગ એ આ ભવનના ઉદ્ઘાટનમાં અતિ હર્ષોલ્લાસ સાથે ગામમાં સવારે નગરયાત્રા કે જેની અંદર સમગ્ર ગામ અને જ્ઞાતિજનો જોડાયેલા હતા. પૂજ્ય સંતો, સાંખ્યોગી માતાઓ પણ એમાં હતા. બાળકો, મહિલાઓ, વૃદ્ધો, યુવાનો બધાએ એકદમ હર્ષોલ્લાસ સાથે નગરયાત્રા, અને નગરયાત્રા જ્યારે વિરામ લીધી ત્યારે મુખ્ય ગેટનું ઉદ્ઘાટન આના ભવનના દાતાઓ અને પૂજ્ય મહંત સ્વામી, અન્ય જાદવજી ભગત, કોઠારી સંતો, વડીલ સંતોની દ્રષ્ટિની સમક્ષ આખો કાર્યક્રમ છે. આખા કાર્યનો જે શ્રેય છે એ અહીંની જે કાર્યકર્તા સમિતિ છે, એ જે કમિટી છે, દાતાઓ છે, એમની એકતાને ફાળે જાય છે. ઘણીક વખત બહુ સરસ કામ થતું હોય તો ઘણાથી ન જોવાતું હોય, પણ જો આપણે સંગઠિત હોઈએ, ભલે આપણે સંસાધનોથી વંચિત હોઈએ,
પણ આપણામાં જો કરી છૂટવાની ભાવના હોય અને આપણે સાથ સહિયારા અને એકબીજાના પરસ્પર વિશ્વાસથી ચાલતા હોઈએ તો કેવું કાર્ય થઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો આપ મિર્જાપરમાં જોઈ શકો છો. શ્રી કચ્છી લેવા પટેલનું સમાજ આ ભવન એ માત્ર લેવા પટેલ સમાજ નહીં પણ રાષ્ટ્રને સમર્પિત છે. અહીંયાથી ઘણી બધી રાષ્ટ્રની સેવાઓ પણ થઈ છે. ત્યારે એક રાષ્ટ્રના વિકાસમાં આ એક વધુ એક ઉમેરાતું પીછું છે. ત્યારે હું સમસ્ત લેવા પટેલ સમાજ મિર્જાપર, એમના સમસ્ત કાર્યકર્તા, કમિટી મેમ્બર, દાતાઓ, ગ્રામજનો બધાનો ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને ધન્યવાદ પાઠવું છું. અને અન્ય જ્ઞાતિઓ પણ આ જ્ઞાતિ પાસે પ્રેરણા લે એ વાત સાથે અમારા પટેલ 24 ગામો દેખાય, લેવા પટેલ 24 ગામો, એમાં આર્થિક બધા સૂત્રો છે. તો બધા ગામોની અંદર તમે જોયું હશે કે લેવા પટેલ સમાજવાડી ભવન હોય જેમાં લગ્ન પ્રસંગ થતા હોય, સગાઈના પ્રસંગ થતા હોય કે કોઈ ધાર્મિક કથા હોય તેનું પણ આયોજન થતું હોય. પણ મિર્જાપરમાં 50 વર્ષ પહેલાં જ્યારે એક સમાજવાડીનું નિર્માણ થયું, 24માં ક્યાંય સમાજનું નિર્માણ નહોતું થયું. 50 વર્ષ પહેલાં મિર્જાપરમાં થયું હતું. પણ સમય અને સંજોગોના કારણે જે તે વખતે લગ્નો ઘરે થતા માત્ર ભોજન સમારંભ સમાજવાડીમાં થતો. તો પહેલાં એક સિંગલમાંની માત્ર ભોજન પક્ષ હતું. સમય અનુસાર હવે જ્યારે લગ્ન પ્રસંગ પર કરવા થતા હતા તો ગ્રામજનોને એવું થયું કે ચાલો આપણે પણ આપણે ગામે સમાજવાડી બનાવીએ. તો આશરે 3 વર્ષ પહેલાં જે જૂનું અમારું સંકુલ હતું તોડી પાડી અને 2 માળનું જે આધુનિક સંકુલ તમે જોઈ શકો છો. નીચે ભોજન કક્ષ છે, ઉપર હોલ છે. લગ્ન પ્રસંગ કે કથા પ્રસંગ થતો હોય તો એ તમે પણ જોઈ શકો છો કે એક સારી બિલ્ડિંગનું નિર્માણ મિર્જાપરના ગામ લોકોએ, દાતાઓએ તેમજ વિદેશના રસ્તા દાતાશ્રીઓના સહયોગથી આ પૂર્ણ કર્યું છે. આ કામની અંદર જ્યારે અમે શરૂઆત કરી ત્યારે એવું લાગતું હતું કે 4 કરોડ ખર્ચે પહોંચી જશું. એક જ દિવસના અમે જે ખાતમુહૂર્ત કરી એના ભુજ મંદિરના અમારા મનશ્રી ધર્મેન્દ્ર સ્વામી આવ્યા હતા, વધાયા હતા. એક જ હાકલથી 4.5 કરોડ રૂપિયા જો માત્ર રકમ ભેગી થઈ ગઈ અને એ રકમમાંથી ધીમે ધીમે અમે 3 વર્ષમાં કાર્ય પૂર્ણ કરી. જ્યારે અમે નાણાંની થોડીક એવું લાગી ગયું થોડા પૈસા પડશે ત્યારે મેં વિદેશોમાં પણ પહેલ કરી, ગામ લોકોમાં પણ ફરીથી પહેલ કરી. બધી જગ્યાથી અમને સારો પ્રતિસાદ મળ્યો કે ભાઈ તમે કામ કરો, પૈસાની ચિંતા ન કરો. ખાસ કરીને આ જે બિલ્ડિંગ બની એમાં હું સૌથી પહેલાં આ કોન્ટ્રાક્ટર અને સમાજના મંત્રી જે નિલેશભાઈ કોન્ટ્રાક્ટરનું કામ કરે છે, સાથે સાથે બુદ્ધિપૂર્વકનું જેને કહેવાય ઇન્ટરિયર લેવલનું કામ કરે છે. તમે પણ જોયું હશે કે સંતોએ અને બધા લોકો વખાણ્યું. તમે જ્યારે આ ભવનમાં આવશો તમને તો એમ થશે કે ના કંઈક અલગ જગ્યાએ આવ્યા. તો અત્રેથી હું ચોક્કસ એને પણ ખૂબ ખૂબ અભિનંદન તેમજ ખૂબ ખૂબ એનો આભાર માનું છું કે એક સારું કાર્ય જીવનમાં ઘણા બધા કાર્યો થતા હોય. આપણે પૈસા કમાતા હોઈએ, જ્યારે સામાજિક લેવલે પણ આપણી ફરજ ઊભી થતી હોય તો અમને પણ એવું લાગ્યું કે આપણે એક મનુષ્યનું જીવન મળ્યું છે તો આપણે પણ એક ગામ માટે એક યાદગાર કંઈ કરીએ. તો આ સમાજની ટીમ અને બધા સાથે મળીએ અને એક સારા ભવનનું નિર્માણ કર્યું. આવનારા દિવસોમાં પણ જ્યારે લોકોને આ સમાજનો ઉપયોગ કરશે અને એનો એક યાદ કરશે કે ના એક સારી એક વસ્તુ ગામ લોકોને મળી છે. વાત કરીએ તો જે સમાજવાડી બનાવવામાં આવી અને એનામાં પણ ઘણા બધાનો સહયોગ છે અને વધારે તો જે ગામનો જે સહયોગ હોયનો છે આજે ખુશીનો એક માહોલ ઊભો થયો છે. શું કહેશો? તમે સવારે જોયું હશે કે 8 વાગે એક નગર યાત્રા મિર્જાપર બસ સ્ટેશનથી ગામમાં ફરી સ્વામિનારાયણ મંદિરથી અહીંયા ત્યાં પહોંચી. ગામ લોકો જે પટેલ જ્ઞાતિ છે, લેવા પટેલ જ્ઞાતિઓ 20% લોકો બહાર રહે છે તે પણ ઘણા બધા લોકો આ પ્રસંગને મળવા આવ્યા છે. ગામમાં ખુશીનો માહોલ છે, તમે પણ જોયું. અને આખું નગર યાત્રામાં જે મેદની ઉમટી તો ચોક્કસ લોકોને એક સારું કાર્ય બન્યું એની ખુશી છે. અને એક સામાજિક એકતા કેવી રીતે કેળવાય એ તમે સવારે નજરે જોયું. મિર્જાપર ગામ આમ તો ભુજની ભલે બાજુમાં છે પણ કોઈ સાંપ્રદાયિક કે કોઈ જ્ઞાતિવાઇઝ કોઈ એવું કાંઈ કોઈ મગજમારી કોઈ ખોટી નથી, ખોટો કોઈ ગુરુપૂજન નથી. કોઈ પણ પ્રસંગ હોય તો સર્વે જ્ઞાતિ મળી કરતા હોય છે. પણ જેમ કથામાં સ્વામી જે વાત કરી કે જ્ઞાતિનો અને જાતિનો તમે ગર્વ હોવું જોઈએ અને જ્ઞાતિ જાતિનો જે રીત રિવાજ હોય એ પ્રમાણે અલગ અલગ લગ્નની પ્રથાઓ હોય કે અલગ અલગ જે ધાર્મિક કે સામાજિક ક્રિયા હોય તો એક સાથે મળીને કરતા હોય એના ભાગરૂપે એક આ સમાજવાડીનું મેં નિર્માણ કરેલું છે.
અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલ મોબાઈલ અને ગુના કામે રિકવર કરાયેલી સોનાની ચેન અરજદારને પરત આપવામાં આવી હતી. અલગ અલગ અરજદારોએ પોતાનો મોબાઈલ ગુમ થયા હતા, જે બાબતે પોલીસ સ્ટેશનમાં અરજદારોએ અરજી કરી હતી, જેથી પોલીસ દ્વારા CDR અને CEIR પોર્ટલની મદદથી મોબાઈલ શોધી લેવાયા હતા. અલગ અલગ 15 અરજદારોને 3,20,000ના મોબાઈલ પરત આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચીલ ઝડપના ગુનામાં રિકવર કરેલી 1,05,000ની ચેન કોર્ટના આદેશથી અરજદારને આપવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં યોજાયેલા 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં લોકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. રોટરી ક્લબ ઓફ ભુજ અને જિલ્લા પંચાયત કચ્છ આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે ભુજની પાટવાડી નાકા પ્રાથમિક શાખા ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરી હતી. આ કેમ્પમાં લાભ લેનાર દર્દીઓને નિઃશુલ્ક નિદાન અને દવાઓનો લાભ અપાયો હતો. આસપાસના વિસ્તારના લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. કચ્છ જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર પવન મકરાણીએ જન આરોગ્યના કાર્યોમાં સંસ્થાને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. પ્રોજેક્ટ ચેરમેન ભરત ત્રિવેદીએ સંસ્થા દ્વારા કરવામાં આવતી આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓની વિગતો આપી હતી. આયુર્વેદ અને હોમિયોપેથી તબીબો ડોક્ટર પવન મકરાણી, પરેશ સચદેવ, પ્રજ્ઞેશ ઠક્કર, પ્રતીક્ષા પોકાર, અનિતા ગોજિયાએ સેવાઓ આપી હતી. ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કરે સંસ્થાની પ્રવૃત્તિની સરાહના કરી હતી. આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પ્રોજેક્ટ ચેરમેન ભરત ત્રિવેદી, સ્કૂલના આચાર્ય રાજેશ ગોર, અજયસિંહ જાડેજા, પ્રફુલ્લ ઠક્કર, ડોક્ટર ઉર્મિલ હાથી, નરેન્દ્ર મીરાણી વગેરે હાજર રહ્યા હતા. રોટરી હંમેશા જનકલ્યાણના કામોમાં ઉત્સુક હોય છે. એના પરિપાક રૂપે આજે અહીં આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ કેમ્પ રાખ્યો છે. સ્વસ્થ સમાજ હશે તો દેશ પણ સ્વસ્થ બનશે અને સ્વસ્થ દેશ હશે તો સૌનો વિકાસ થશે. એ સૂત્ર લાંબા ગાળાનું જે છે એને સાર્થક કરીએ એ માટે આ કેમ્પ કર્યો છે. આમાં જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાનો અમને સહયોગ મળ્યો છે અને આ અમારો આ વર્ષનો બીજો કેમ્પ છે. રોટરી હંમેશા આવા કાર્યોમાં સૌપ્રથમ આગળ રહે છે. મેડિકલ સિવાય શૈક્ષણિક અને યુવાનોના કાર્યોને હંમેશા અગ્રતા આપવામાં આવતી હોય છે. પછી જે કોઈ પણ કાર્ય હોય એમાં રોટરી હંમેશા અગ્રેસર રહે છે. રોટરીને આરોગ્ય શાખાનો જે સહયોગ મળ્યો છે એ બદલ એમનો આભાર માનીએ છીએ અને આ સ્કૂલ પરિવાર પણ જે અમને સહયોગ આપ્યો છે એનો પણ અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. આજના પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નિલેશભાઈ ગોરની સેવાઓ પણ ધ્યાને લેવામાં આવે છે. રાજકીય પ્રતિનિધિઓ પણ હંમેશા રોટરીની સાથે જ રહ્યા છે. એમાં સર્વશ્રી વિનોદભાઈ ચાવડા, લોકપ્રિય સાંસદ, કેશુભાઈ પટેલ, ધારાસભ્યશ્રી અને ભુજના પ્રથમ નાગરિક એવા રશ્મિબેન સોલંકીએ પણ હાજરી આપી અમને પ્રોત્સાહિત કર્યા છે. એ બદલ અમે એમનું પણ ઋણ સ્વીકાર કરીએ છીએ અને એવું સૌ અમને અવારનવાર પણ સહયોગી થતા હોય છે એની અમે નોંધ લઈએ છીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગર, આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત કચ્છ દ્વારા રોટરી ક્લબ ઓફ ભુજના સહકારથી અહીં પાટવાડી જે નાકું છે એના સ્કૂલ છે, પ્રાથમિક સ્કૂલ, એમાં આજે આપણે આયુર્વેદ અને હોમિયોપેથિક નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પ રાખ્યું છે આજુબાજુના વિસ્તારના લોકો માટે. આ કેમ્પ બપોર સુધી ચાલુ રહેશે, 2 વાગ્યા સુધી. અને હોમિયોપેથિક અને આયુર્વેદિક દવાઓ, એના સિવાય દિનચર્યા, ઋતુચર્યાનું માર્ગદર્શન છે એ તદ્દન નિઃશુલ્ક ધોરણે આપવામાં છે. લોકોને કાંઈ પણ તકલીફ હોય, જે પણ સામાન્ય આપણે બીમારી હોય, જૂની બીમારી હોય, એ બધાની દવા આપણે અહીંયા વિનામૂલ્યે આપવામાં આવશે. અને અમારા નિષ્ણાત ડૉક્ટરો છે, સાથે સાથે સ્ત્રી રોગ નિષ્ણાત પણ અહીંયા આપણે લેડીઝ ડૉક્ટર પણ સાથે રાખ્યા છે, હોમિયોપેથિક ડૉક્ટર પણ સાથે છે. એ બધા મળી અને જે આપણી બીમારી છે એનું નિદાન અને સારવાર કરશે. પછી વધારે દવા માટે આપણે જરૂર પડશે તો ભુજમાં આપણી સરકારી આયુર્વેદ હોસ્પિટલ છે અને ભુજમાં આપણે GK અદાણી હોસ્પિટલમાં રૂમ નંબર 76 અને 77માં આપણી રેગ્યુલર OPD ચાલુ છે, ત્યાં પણ લોકોને દવા મળી શકશે. દર્શક મિત્રો હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.